ભરૂચ નગરપાલિકાની આકસ્મિક તપાસમાં વોર્ડ નંબર 8ના સિટી સેન્ટર પાછળ વર્ષો જૂનો કચરાનો ઢગલો મળી આવ્યો હતો। જાહેરમાં કચરો ફેંકાતો હોવાનું સામે આવતા પાલિકાએ સંચાલકોને ₹2,000નો દંડ ફટકારી 12 કલાકમાં કચરો દૂર કરવા અલ્ટિમેટમ આપ્યું છે। પાલિકાએ વેપારીઓ અને શહેરીજનોને ડોર ટુ ડોર કચરા કલેક્શનનો ઉપયોગ કરવા અપીલ કરી છે। ભાઈ વિક્રમ પટેલ સિટી સેન્ટરના પ્રેસિડેન્ટ બોલું છું। આ શોપિંગનો અમારો જે કચરો છે પાછળ જમા થયેલો છે, જે કચરો મેં કઢાઈને અત્યારે અહીંયા નંખાયો છે કે ભાઈ નગરપાલિકાની ગાડી આવીને ભરી જાય તો અહીંયાથી અમારે એટલો કચરો સાફ થઈ જાય। હવે કચરો પાછળ જમા હતો, અમને ખબર ના હતી, અમે લોકોએ જોયું તો કચરો કરાવીને બહાર નંખાયો। એમાં તો નગરપાલિકાના જે અધિકારીઓ છે આવીને અમારી ઉપર જબરજસ્તી અને થોડું સામે દાદાગીરી કરે છે અને પેનલ્ટી અમને મારે છે। તો કચરો અમે નંખાયો છે પોઈન્ટમાં કે ભાઈ નગરપાલિકાની ગાડી રોજ આવે છે તો રોજ ભરી જાય અહીંયાથી, તો આ તો હમણાં અમારી ઉપર ચોંટે છે ઉલટા। તો અમારે આ કચરા આટલી તમે નગરપાલિકા અગર આટલી અમને સેવા ના આપે તો પછી અમારે કામનું શું આ બધું? આ સંગ્રહ નથી કરેલો, આ કચરો પાછળ હતો તે કાઢીને બધો અમે આગળ કરાવ્યો કે ભાઈ નગરપાલિકાની ગાડી લઈ જાય। ડોર ટુ ડોર આવે છે, હવે કચરો અમુક દુકાનવાળા આપે છે તે લઈને ભાગી જાય છે। હા, અમારી દુકાનોનો કચરો, શોપિંગનો બી નહીં, દુકાનનો કચરો છે આ બધો। વોર્ડ નંબર 8 સેનેટરી ઇન્સ્પેક્ટર આજરોજ સિટી સેન્ટર ખાતે આવેલા પાછળના વિઝિટ કરતા બહુ જૂનો પુરાનો કચરો માલુમ પડેલો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ દ્વારા મેઇન રોડ ઉપર જે જીવીપી પોઈન્ટ આવેલા છે તેને બંધ કરવાની કાર્યવાહી સતત ચાલુ છે। આ અભિયાન અમે કેટલા વખતથી ચાલુ રાખેલું છે અને કેટલા ઘણા ખરા પોઈન્ટ બંધ પણ થઈ ગયેલા છે। વારંવાર અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપ અમને સહકાર આપો અને ગમે ત્યાં આવી રીતે મેઇન રોડ ઉપર કચરો ના નાખો, જેનાથી ઢોર ઢાંખર કે કશું પણ એને કચરાને ફેંદીને ગંદકી ફેલાવે છે। સિટી સેન્ટરમાં અત્યારે અમે એક આકસ્મિક મુલાકાત લીધી છે। તે લોકોએ ડોર ટુ ડોર 2 ટાઈમ આવે છે, એ લોકોના ફોન કમ્પ્લેન આવે તો પણ ડોર ટુ ડોરની વ્યવસ્થા સતત ચાલુ હોય છે, રેગ્યુલર છે, છતાં પણ એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે। અહીંયા અમે પ્રેસિડેન્ટને મળીને અત્યારે પાછળ બહુ 2-3 ખાસો બધો એવા કચરામાં એ લોકોએ ભેગો કરી અને હવે એમને 12 કલાકનો અમે ટાઈમ આપેલો છે કે અમને સાફ કરીને આપો અને હવે પછીનો જે તમારો રોજે રોજનો કચરો છે એ અમારા નગરપાલિકાના ડોર ટુ ડોરના ટેમ્પો આવે છે એમાં આપી અને અમને સાથ સહકાર આપો એટલી અમારી અપીલ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।